કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ। તમારા બધાનું સ્વાગત છે આપણી રેસીપીની ચેનલ સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં। તો ચાલો આપણે આજે જોઈશું એક નવી વાનગી। આજે બનાવીશું નવા મસાલાવાળા સેવ મમરા। મિત્રો આ સેવ મમરા તમે એક વખત ખાશો તો રોજે આ જ નાસ્તો માગશો। ટિફિન હોય કે ચા નાસ્તો બધા જ આ જ સેવ મમરા માગશે, એટલા ટેસ્ટી બને છે અને તમે એમ કહી શકો કે આ સેવ મમરાના તમે દીવાના થઈ જવાના છો। ચાલો ફ્રેન્ડ્સ, મોડું કર્યા વગર જોઈ લઈએ નવા મસાલાવાળા સેવ મમરા। સૌપ્રથમ આપણે મમરા લેવાના છે। તો મેં મમરા આવી રીતના કપ ભરીને 5 કપ મમરા લીધેલા છે। પહેલાં 4 હતા અને અત્યારે ઉમેર્યો તે 5મો કપ। તો મમરાને સરસ મેં સૌથી પહેલાં તો ચારણાથી ચાળી લીધેલા છે અને તડકે તપાવી લીધેલા છે અને તમે જોઈ શકો છો આવી રીતના તરત જ ભાંગી જાય છે। તો તડકે તપાવેલા હશે તો સરસ મમરા જે હવાઈ ગયેલા હશે તે સરસ ક્રન્ચી થઈ જશે। બાય ચાન્સ તમારે ઇન્સ્ટન્ટ કે ઇમરજન્સીમાં મમરા જો વઘારવાના થયા તો તપાવવાનો ટાઈમ ન મળ્યો હોય ને હવાઈ ગયેલા મમરા હોય તો શું કરવું તે હું તમને વિડીયો દરમિયાન જણાવીશ। 3 જાતની ટિપ્સ હું તમને આપવાની છું, તો વિડીયો સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો। તો હવે આપણે મમરાને સાઈડ ઉપર રાખીશું। આના માટે સ્પેશિયલ જે મસાલો તૈયાર કરવાનો છે તે આપણે બનાવી લઈએ। મસાલામાં સૌપ્રથમ લેશું લાલ મરચું। 1 ટીસ્પૂન લાલ મરચું લીધેલું છે, કાશ્મીરી લાલ મરચું છે મારું। જો તમારું તીખું હોય તો હાફ અથવા તો તેનાથી થોડું ઓછું લઈ શકો છો। પછી આપણે આવી રીતના હાફ ટીસ્પૂન ને અડધી એવી હળદર લેશું। 1 ટીસ્પૂન ધાણા જીરું, હાફ ટીસ્પૂન સંચળ અને હવે આપણે તેની અંદર ઉમેરીશું આવી રીતના મેગી મેજિક મસાલા આવે છે તેનું આખું પેકેટ ઉમેરી દેવાનું છે। અને હવે આપણે આપણા મસાલાને મિક્સ કરી લેશું। મિત્રો એક વખત આ મસાલાથી મમરા જરૂરથી ટ્રાય કરજો, એવા ટેસ્ટી બને છે કે બહુ જ મજા પડી જશે અને ફટાફટ ડબ્બાના ડબ્બા પતી જશે, બીજા કોઈ નાસ્તો બાળકો માગશે નહીં। તો પછી આપણે કઢાઈ લેશું। કઢાઈ જાડા તળિયાવાળી હોય તો બહુ સારું અને ગરમ કરવા મૂકી દીધેલી છે। તેની અંદર ઉમેરીશું આવી રીતના 1/3 કપ તેલ ઉમેરી દેવું। તો ફ્રેન્ડ્સ, આપણું તેલ ગરમ થઈ ગયું છે। તેની અંદર ઉમેરીશું આવી રીતના 1/4 કપ મગફળીના દાણા। તો આવી રીતના આપણા દાણા શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરી લેવાની છે અને તેની અંદર આપણે ઉમેરીશું લીમડાના પાન, 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું। અત્યારે અહીં મારા બચ્ચા ખાવાના છે એટલે હું મરચાંની કટકી નથી ઉમેરતી। જો તમારે મરચાંની નાની નાની કટકી ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો। હવે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, મસાલો ઉમેરવાનો છે અને જેવો આમ મિક્સ થાય 20 સેકન્ડે આપણે તરત જ તેની અંદર મમરા ઉમેરી દેવાના છે અને તરત જ બધું હલાવવાનું છે, નહીંતર નીચેના મમરા તેલ પી જશે અને ઉપરના મમરા કોરા રહી જશે। ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે। મમરા આવી રીતે મિક્સ થઈ જાય એટલે તેની અંદર આપણે ઉમેરીશું 1 કપ ન ઝીણી ન મોટી એવી સેવ અને પાછું મિક્સ કરી લેશું। તો મિત્રો, હું તમને એમ કહેતી હતી કે મમરા ક્યારેક તપાવવાના ભૂલાઈ ગયા હોય અથવા તો તડકો ન હોય અથવા તો ઇમરજન્સીમાં મમરા વઘારવાના થયા તો આવી રીતના ક્રિસ્પી કેવી રીતે કરવા તેની વાત કરું છું। તો સફેદ જ્યારે મમરા હોય વઘાર્યા વગરના ત્યારે જ કઢાઈમાં આવી રીતના લઈને તેને થોડીક વખત શેકી લેવા ધીમા તાપે, અથવા તો તમે તેને ઓવનની અંદર માઇક્રોવેવ સેફ બાઉલમાં રાખીને તમે 30 સેકન્ડ સુધી કરશો તો તમારા મમરા કડકડિયા થઈ જશે।
અને ત્રીજી ટીપ છે કે આવી રીતના વઘાર્યા પછી આવી રીતના હલાવ કરવાનું, એટલે તમારા મમરા સરસ ક્રિસ્પી થઈ જશે. આપણે તો ઓલરેડી ક્રિસ્પી હતા જ, અને બધું સરસ મિક્સ થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દેશું. તમને બતાવું, જો મમરા કેટલા સરસ કડકડિયા છે ને, તરત જ ભૂકો થઈ જાય. કડકડિયા હોય તો, હવાઈ ગયેલા હોય તો મમરા સારા નથી થતા. અને આપણે અત્યારે તરત જ ડબ્બામાં નથી ભરવાના. થોડીક વાર આપણા કઢાઈ બહુ ગરમ હોય, આવી રીતના જાડા તળિયાવાળી હોય તો સારું રહેશે, કેમ કે એમને એમ જ તેના તાહમાં ગરમ કઢાઈ હોય, હજી ઠરે નહીં, તો તેમાં જ સરસ મમરા શેકાઈ જશે. અને આવી રીતના ઓલરેડી સરસ જ હોય તો તેને તરત જ બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લેવા, નહીંતર નીચે દાજ પણ બેસી શકે છે કઢાઈ હજી બહુ ગરમ હોય તો. અથવા તો આવી રીતના વચ્ચે ફેરવતું રહેવાનું. તો અત્યારે આપણે તેને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. તો આપણે અત્યારે તેને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ. અને મિત્રો, એક વાત કહેતા ભૂલાઈ ગઈ, તમને જો થોડાક ગળપણવાળા પસંદ હોય તો તમે દળેલી ખાંડ આવી રીતના બીજા વાસણમાં ટ્રાન્સફર કરો, કે થોડાક ઠંડા થઈ જાય ને ત્યારે તમારે તેની અંદર ઉમેરી દેવી. દળેલી ખાંડવાળા પણ ઘણા લોકોને ભાવતા હોય છે. તો ફ્રેન્ડ્સ, તમને ખબર પડી જ ગઈ હશે આપણો નવો મસાલો કયો છે તે. આપણા મેગી મેજિક મસાલાવાળાથી તમે આ મમરા બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે. ફ્રેન્ડ્સ, હું ગેરંટી સાથે કહું છું કે આ મમરા એટલા ટેસ્ટી છે કે તમે ડબ્બો ભરીને બનાવ્યા હશે તો પણ મિનિટોમાં ખાલી થઈ જાય એવા સરસ આ ટેસ્ટી નવા મસાલાવાળા મમરા છે. તો ફ્રેન્ડ્સ, મેજિક સેવ મમરા બનાવવા માટે એકદમ પરફેક્ટ માપ છે. 5 કપ મમરા, 1 કપ સેવ, 1/4 કપ સિંગદાણા, 1/3 કપ તેલ અને થોડાક ઘણા મસાલા, 1 પેકેટ મેજિક મસાલાનું. તો એકદમ પરફેક્ટ તમારા મમરા બનશે. નહીં વધારે તેલ થાય કે નહીં તમને તેલ ઓછું પડે. તો આવી રીતે તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. ટ્રાય કરો તો મને કોમેન્ટ કરજો, અને તમને મારી રેસીપી કેવી લાગી તે પણ કોમેન્ટ કરજો. આશા રાખું છું કે તમને મારી રેસીપી જરૂરથી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.